ઉગતી પેઢી છે એમને સંબોધીને મેં એક ગીતની રચના કરી છે. આ ગીતના શબ્દો જ હું તમને તમારી આગળ રજૂ કરું છું. બરાબર બેટા? પાર્થને કહો ને બાણ ચડાવે, હવે બહુ થયો વનવાસ. પાર્થને કહો ને બાણ ચડાવે, હવે બહુ થયો વનવાસ રે, હવે બહુ થયો વનવાસ. ધણ ગાંડીવ ગાજે, સમય તારો યાદ પાક્યો છે. ધણ ગાંડીવ ગાજે, સમય તારો યાદ પાક્યો છે. પાર્થને કહો ને બાણ ચડાવે, હવે બહુ થયો વનવાસ રે, હવે બહુ થયો વનવાસ. ધણ ગાંડીવ ગાજે, સમય તારો આજ પાક્યો છે. ભરી સભામાં જુગટું રમ્યા, હાર્યા રાજને પાટ. ભરી સભામાં જુગટું રમ્યા, હાર્યા રાજને પાટ રે, પાંડવ હાર્યા રાજને પાટ. દ્રૌપદીના વસ્ત્રો હર્યા, લાલાજીએ લાજ રાખીએ. જ્યારે પાંડવોના સમયમાં હરી સભાની અંદર દ્રૌપદીને હારી ગયા જુગટું રમતા જઈને પાંડવો, ત્યારે કૌરવોમાં જે દુર્યોધન હતો એને દ્રૌપદીના વસ્ત્રોનું હરણ કર્યું હતું, એનો ઉલ્લેખ છે. ત્યારે લાલાજી એટલે ભગવાનને એની લાજ રાખી હતી. પાર્થને કહો ને બાણ ચડાવે, હવે બહુ થયો વનવાસ રે, હવે બહુ થયો વનવાસ. ધણ ગાંડીવ ગાજે, સમય તારો આજ પાક્યો છે. મામા શકુની માયા રચે, કૌરવ વર્તાવે કેર રે, કૌરવ વર્તાવે કેર. લાક્ષા ગૃહમાં જીવતા બાળ્યા, લાલાજીએ હેમ ખેમ રાખ્યા. કૌરવોએ પાંડવોને મામા શકુનીએ માયાજાળ રચી અને પાંડવોને લાક્ષાગૃહ બનાવીને એમાં જીવતા સળગાવ્યા, પણ ભગવાને એમને બચાવ્યા. હવે આ